નડિયાદમાં વરસાદના વિરામ પછી પણ જળભરાવ યથાવત છે। વરસાદના વિરામ પછી પણ નથી ઓસર્યા વરસાદી પાણી। રબારીવાડ વિસ્તાર અને માય મંદિર અંડરપાસમાં હજુ પણ પાણી ભરાયેલું છે। માય મંદિર અંડરપાસ પાસે ગટર ભરાતા ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું છે। રબારીવાડ વિસ્તારમાં ખાનગી હોસ્પિટલના દર્દીઓને ખાસી હાલાકી ભોગવવી પડી। અહીંયા પાણી ભરાતા નડિયાદ કોર્પોરેશનની કામગીરી સામે પણ લોકો હવે સવાલ પૂછી રહ્યા છે। નડિયાદ શહેરમાં 2 દિવસ પહેલાં 15 ઇંચ કરતાં વધારે વરસાદ વરસવાને કારણે નડિયાદમાં ઠેર ઠેર પાણી ભરાઈ જવાની સમસ્યાઓ ઉદ્ભવી હતી। મહત્ત્વની બાબત એ છે કે છેલ્લા 24 કલાકની અંદર વરસાદ વરસ્યો નથી, પરંતુ નડિયાદના રબારીવાડ વિસ્તારની અંદર અત્યારે પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ। રબારીવાડ વિસ્તારની અંદર મોટા પ્રમાણમાં ખાનગી હોસ્પિટલો આવેલી છે। જે રીતે 2 દિવસથી અહીંયા પાણી ભરાઈ જવાને કારણે દર્દીઓના પરિવારજન હોય કે દર્દીઓ હોય ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। વહીવટીતંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી જો કરવામાં આવી હોત તો કદાચ આ પ્રકારની દ્રશ્યોનું સર્જન ન થયું હોત। ધર્મેન્દ્ર કપાસી, TV9 ખેડા। રબારીવાડ ઉપરાંત માય મંદિર પાસે આવેલ અંડરપાસમાં પાણી ઓસર્યા નથી। આ સાથે ગટરનું પાણી પણ ભળતા રોગચાળો ફેલાવાનો ભય છે। તાત્કાલિક ધોરણે કામગીરી કરી અને પાણીનો નિકાલ કરાય અને સાફ સફાઈ કરાય તેવી સ્થાનિકોની માંગણી છે। નડિયાદ શહેરમાં 2 દિવસ પહેલાં વરસાદને કારણે નડિયાદ શહેરના જુદા જુદા અંડરપાસની અંદર પણ પાણી ફરી વળ્યા હતા। જો કે મહાનગરપાલિકા દ્વારા જે પ્રી મોન્સૂન કામગીરી કરવી જોઈએ તે કામગીરી કરવામાં તો આવી હતી, પરંતુ માત્ર કાગળ પર। હું આમ એટલા માટે કહી રહ્યો છું કે ખરેખર ગ્રાઉન્ડની ઉપર જો આ કામગીરી થઈ હોત તો વરસાદ પડ્યાના 48 કલાક પછી આ પ્રકારના દ્રશ્યો માય મંદિર ગરનાળામાં જોવા ન મળતા। 48 કલાક કરતાં વધારે સમય વીતી ગયો છે અને છતાં પણ માય મંદિર ગરનાળાની અંદર અત્યારે પાણી ભરેલું જોવા મળી રહ્યું છે। ધર્મેન્દ્ર કપાસી, TV9 ખેડા।